આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ 108 એમ્બ્યુલન્સ સેવાએ પ્રસૂતાનો તથા નવજાતનો જીવ બચાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। અંબાજી નજીક આવેલા પાંસાના અંતરિયાળ વિસ્તારમાં 1 કિલોમીટર દૂર એક મહિલા પ્રસૂતિને પ્રસવ પીડા ઉપડી હોવાનો કોલ 108 હેલ્પલાઇન પર મળ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને 108ના પાયલોટ અને EMT પાંસા સુધી તો પહોંચ્યા, પરંતુ અંદર જંગલ વિસ્તારમાં 108 પહોંચી શકે તેવી સ્થિતિ ન હતી। અંતે બંને એક પગદંડી પર ચાલીને મહિલા સુધી પહોંચ્યા અને મહિલાની જંગલ વિસ્તારમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી બંનેનો જીવ બચાવી લીધો હતો। આમ ફરી એક વખત 108 જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી। અંબાજીની 108 એમ્બ્યુલન્સ જે છે તેણે એક મહિલાની સાથે એક બાળકનું પણ જીવ બચાવ્યું છે કે જે પ્રસૂતા છે। અંબાજીથી જંગલના વિસ્તારમાં 1 કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં પ્રસૂતાથી પીડાતી હતી। ત્યાં જે 108ને કોલ મળતા 108 પહોંચી હતી, પણ ત્યાં જે છે તેના રસ્તા ન હોવાથી EMT જે છે અલકાબેન અને તેના પાયલોટ બંને ચાલતા 1 કિલોમીટર પગદંડી ચાલી અને જંગલ સુધી પહોંચ્યા હતા અને જ્યાં પ્રસૂતા હતી તે પ્રસૂતાની જંગલમાં ડિલિવરી કરાવી અને બાળક અને મહિલા બંનેનો જીવ બચાવવાનો ખૂબ સરસ સરાહનીય કામગીરી કરેલી છે। અને તેને લઈને જે બંનેને જે છે અંબાજીને 108માં લાવી હાલ તબક્કે બંને સારવાર હેઠળ કહી શકાય છે કે અંબાજીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। આમ કહી શકાય કે બાળ મૃત્યુદર ઘટાડવા અને મહિલા મૃત્યુદર ઘટાડવા માટેનો જો એક સરકારનો નમ્ર પ્રયાસ છે તેમાં અંબાજીની 108 જે સહભાગી બની છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 8 ગુજરાતી, અંબાજી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ 108 એમ્બ્યુલન્સ સેવાએ પ્રસૂતાનો તથા નવજાતનો જીવ બચાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। અંબાજી નજીક આવેલા પાંસાના અંતરિયાળ વિસ્તારમાં 1 કિલોમીટર દૂર એક મહિલા પ્રસૂતિને પ્રસવ પીડા ઉપડી હોવાનો કોલ 108 હેલ્પલાઇન પર મળ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને 108ના પાયલોટ અને EMT પાંસા સુધી તો પહોંચ્યા, પરંતુ અંદર જંગલ વિસ્તારમાં 108 પહોંચી શકે તેવી સ્થિતિ ન હતી। અંતે બંને એક પગદંડી પર ચાલીને મહિલા સુધી પહોંચ્યા અને મહિલાની જંગલ વિસ્તારમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી બંનેનો જીવ બચાવી લીધો હતો। આમ ફરી એક વખત 108 જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી। અંબાજીની 108 એમ્બ્યુલન્સ જે છે તેણે એક મહિલાની સાથે એક બાળકનું પણ જીવ બચાવ્યું છે કે જે પ્રસૂતા છે। અંબાજીથી જંગલના વિસ્તારમાં 1 કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં પ્રસૂતાથી પીડાતી હતી। ત્યાં જે 108ને કોલ મળતા 108 પહોંચી હતી, પણ ત્યાં જે છે તેના રસ્તા ન હોવાથી EMT જે છે અલકાબેન અને તેના પાયલોટ બંને ચાલતા 1 કિલોમીટર પગદંડી ચાલી અને જંગલ સુધી પહોંચ્યા હતા અને જ્યાં પ્રસૂતા હતી તે પ્રસૂતાની જંગલમાં ડિલિવરી કરાવી અને બાળક અને મહિલા બંનેનો જીવ બચાવવાનો ખૂબ સરસ સરાહનીય કામગીરી કરેલી છે। અને તેને લઈને જે બંનેને જે છે અંબાજીને 108માં લાવી હાલ તબક્કે બંને સારવાર હેઠળ કહી શકાય છે કે અંબાજીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। આમ કહી શકાય કે બાળ મૃત્યુદર ઘટાડવા અને મહિલા મૃત્યુદર ઘટાડવા માટેનો જો એક સરકારનો નમ્ર પ્રયાસ છે તેમાં અંબાજીની 108 જે સહભાગી બની છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 8 ગુજરાતી, અંબાજી।